વડોદરા નગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ખાસ કરીને ભગવાન શ્રી રામના નામે મત માંગવાના મુદ્દા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર રાજકીય ટકરાવ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવાર સ્વેજલ વ્યાસે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ ભગવાન શ્રી રામના નામે મતદારોને ભ્રમિત કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભગવાન શ્રી રામ માત્ર ભાજપના નથી, પરંતુ સમગ્ર દેશના લોકોના છે. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે જે ઉમેદવારી પત્ર ભરી ત્યારે એઆઈએમ પાર્ટીના બે ઉમેદવાર અને બે જનરલ અને પાર્ટીએ બે જનરલને પાછા મેન્ડેટ પણ આપ્યા છે. એટલે એ અયોગ્ય હોય. તદુપરાંત એ લોકોના જે ગુનાહિત ઇતિહાસ છે જેનું અંદર કોઈપણ જાતનું એફિડેવિટમાં મેન્શન ના હોય, તો અમે એના સામે સવાલ ઉઠાવ્યા છે કે ભાઈ આ ગુનાહિત ઉમેદવાર છે જેના પર હજુ કેસ ચાલુ છે, જેની કોઈપણ જાતની વિગત એફિડેવિટમાં કરવામાં નથી આવી, તો અમે એનો વાંધો ઉઠાવ્યો છે. સાહેબે એમના પેન્ડિંગ રાખ્યા છે. એમના જવાબ હજુ 3-4 વાગ્યા સુધી એમને પણ આપ્યું છે કે તમે એ રીતે કરો. અને અમારા સર્વ લોકોના, અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવાર છે એમના મેન્ડેટને માન્ય રાખ્યું છે અને એ મંજૂર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કંઈક ને ક્યાંક એવું છે કે રામના નામે વોટ નથી માંગતી. રામના નામથી બી કોંગ્રેસને બહુ દૂર સુધી કોઈ નાતો નથી. તમે રામના નામથી મત માંગશો? રામ અમારા છે એવું થોડી છે કે રામ ભાજપના છે. ભાજપ તો જ્યારે અસ્તિત્વમાં નહોતી, કશું હતું જ નહીં, એની પહેલાંના રામ છે. અને રામ ભગવાન તો સર્વ હિન્દુના મુસલમાન પણ રામને પૂજે છે. ત્યારે પણ રામના નામ પર વોટ માંગીશું. એ લોકો કશું પણ, તમે કહો ખાડાની વાત કરો, રોડની વાત કરો, તારે રામ યાદ આવે છે. અમે તો દિવસ રાત ઊંઘતા પહેલાંય રામ યાદ આવે છે, ઉઠીએ છીએ તારે રામ અમારા રગમાં છે. ખૂન હનુમાનજીની છાતી પાડો એમ અમારા રામ નીકળે એવા છે. પરંતુ એમના કૌભાંડો છુપાવવા માટે રામ ભગવાનનો ઉપયોગ કરે છે. એમના જે પાપ કરેલા છે એ છુપાવવા માટે રામ ભગવાનનો ઉપયોગ કરે છે. અમે ભક્તિથી, શ્રદ્ધાથી અને એના સાથે રામ ભગવાનનો પૂજીએ છીએ અને ઉપયોગ નથી કરતા. અમારી પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે અને અમે કોંગ્રેસ પાર્ટીના નામ પર વોટ માંગીએ છીએ. અમારે રામ ભગવાન અમારા છે અને રામ ભગવાન અમારા છે અને અમે રામ ભગવાન સાથે છે. પરંતુ જે કાર્ય કર્યા છે એ કાર્યના નામ પર, જે મહેનત કરી છે મહેનતના નામ પર, જે રોડ પર ફરે છે એના નામ પર, જે કૌભાંડો બહાર કાઢ્યા એના નામ પર, અને જે ભ્રષ્ટ પાર્ટીએ જેટલા પણ કૌભાંડ કર્યા એ બહાર લાવવાના એના પર અમે લોકો ઇલેક્શન લડી રહ્યા છે. રામ ભગવાન અમારા જ છે. રામ ભગવાન અમારા છે. રામનું નામ લેતા અમે સંકોચ થતો જ નથી. રામના નામ પર વોટ માંગીશું, સર્વ ભગવાનના નામ પર માંગીશું, સર્વ ધર્મના નામ પર વોટ માંગીશું. અમારી પાર્ટીની વિચારધારા એ છે કે સર્વ લોકો એક સાથે જ એક સમાન છે અને અમે એના પર એ રહીશું. ઓકે, થેન્ક્સ અ લોટ.